दोस्तों मारी गुज्जूनी मौज चैनल में आपનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે દોસ્તો વિડીયોમાં જુઓ તો ખરા કે સંજય ભાઈ આ થાર ગાડીમાંથી આવડું મોટું બોક્સ શેનું બહાર કાઢી રહ્યા છે। આમાં શું ગિફ્ટ હશે તમને ખબર છે? આમાં કઈ વસ્તુ હશે તમારે પણ જોવાની બહુ જ ઉત્સુકતા છે દોસ્તો। અને દોસ્તો એ વસ્તુ કેવી લાગશે તેનો નજારો કેવો છે દોસ્તો તમને આ વિડીયોમાં લાઈવ જોવા મળશે। તો ચાલો દોસ્તો રાશિને જોવો છો ફટાફટ ચેનલને કરી દો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ। ફૂલ વિડીયો ઇન ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ દોસ્તો ફૂલ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી જ છે, ત્યાં જઈને તમે ફૂલ વિડીયો વોચ કરી શકો છો। તો ચાલો દોસ્તો હવે તમને વધારે રાહ ન જોડાવતા આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ છીએ। તો સવારમાં બધા લોકો લાગી ગયા છે કામમાં। સંજયભાઈએ બનાવી દીધો છે મસ્ત મજાનો નાસ્તો અને જુઓ પૂનમ ભાભી તો જુઓ કેવું ઝપાટાબંધ કામ કરી રહ્યા છે અને સંજયભાઈ આ જુઓ તેમના લાડકવાયા ડોગી જોડે મસ્તી કરી રહ્યા છે। અને દોસ્તો ડોગીનું નામ રાખ્યું કે નહીં અને શું રાખવાનું છે? શું દોસ્તો તમે કોઈએ કોમેન્ટ કરો છો કે નહીં કે કેવું નામ રાખવું? તમે પણ અમને સજેસ્ટ કરજો તો આપણે તેમને જણાવી શકીએ। તો દોસ્તો જોઈએ છીએ હવે ડોગીનું નામ શું રાખવામાં આવે છે। અને જુઓ ઘણા બધા જ લોકો હવે જમવા માટે બેસી ગયા છે અને આ કિંજલબેન તો જુઓ બંને લાડકવાયા ભત્રીજાને ભત્રીજીને લઈને કેવા રમી રહ્યા છે દોસ્તો તમે ફોટોમાં જોઈ શકો છો। અને દોસ્તો હાલમાં રણજીતભાઈની શરદી ઉધરસ જેવું વધારે થઈ છે તો તેમનો તો અવાજ જ બેસી ગયો છે અને આ બધા લોકો હવે શું કરી રહ્યા છે? તો ફાઇનલી દોસ્તો હવે સંજયભાઈ આ બોક્સ શેનું લાવ્યા છે, એ બોક્સ શેનું છે, કઈ વસ્તુ છે તે બધું જ હવે તમને જાણવા મળી જશે। હવે વધારે ઇંતજાર નહીં કરવો પડે। તમે વિડીયોમાં જુઓ તો ખરા કે તેમણે થાર ગાડીમાંથી આ બોક્સ કાઢી લીધું છે। બોક્સ ઉપર તો દોસ્તો સરસ મજાની સગડી દોરેલી છે। તો શું દોસ્તો એમાં સગડી હશે કે અંદર કંઈ બીજું જ હશે? તમારે પણ જોવું છે ને? તો ચાલો હવે વધારે ઇંતજાર ન કરાતા ફટોફટ તમને બતાવી દઈએ કે અંદર શું છે। ઘરના બધા જ લોકો આ જોવા માટે બહુ જ એક્સાઇટેડ છે દોસ્તો। હવે ફાઇનલ તેનું ઓપનિંગ કરી રહ્યા છે। તો જુઓ તો ખરા કે અંદર આ શું છે? આ તો છે સરસ મજાનો મિની કિચનનો સામાન દોસ્તો। મિની કિચનના સામાનમાં કઈ કઈ વસ્તુઓ છે તમારે જોવી છે? આ વખતે તો તેમને જોરદાર મજાનો સેટ બનાવડાવ્યો છે અને આ સેટ તો કેટલો બધો મોંઘો છે તમને ખબર છે? આની પ્રાઇસ કેટલી હશે? તમે આ બધું સામાન જોઈને અંદાજે તો કહેજો તો ખરા કે આની પ્રાઇસ કેટલી હશે। પછી અંતે તો હું જણાવું છું કે તેમને આ સેટ કેટલામાં બનાવડાવ્યો। તો દોસ્તો બચ્ચા પાર્ટી પણ આ જોવા માટે બહુ જ એક્સાઇટેડ છે। તો જુઓ બધા જ સંજયભાઈની બાજુમાં આવીને ઊભા રહ્યા છે। પાર્વતી ભાભી, શિલ્પા ભાભી બધા જ લોકો આવી ગયા છે। ફાઇનલી હવે બોક્સનું થઈ રહ્યું છે અનબોક્સિંગ। તો જુઓ હવે ફાઇનલી બોક્સ ખોલાઈ રહ્યું છે અને ઇંતજારની ઘડી ખત્મ થાય છે દોસ્તો। આ વખતે તો જુઓ બોક્સમાંથી શું નીકળ્યું। બધાને લાગતું હતું કે અંદર તો છે ગેસની સગડી, પરંતુ જુઓ તો ખરા ખોલ્યું તો અંદરથી તો કંઈક અલગ જ વસ્તુ નીકળી। આ તો હતો મિની કિચનનો જોરદાર મજાનો સામાનમાં તેઓ કઈ કઈ વસ્તુ લાવ્યો છે, કેવો સેટ છે દોસ્તો તમને કમ્પ્લીટ ગોઠવેલો સેટ એકદમ ફૂલ મસ્ત જોવા મળી જશે કે કેવો લાઇટિંગવાળો છે, કેવી કેવી વસ્તુઓ આવી છે, વસ્તુ બરાબર છે કે નહીં। તો દોસ્તો જુઓ ફાઇનલી તેઓ બધા જ બોક્સ ખોલી રહ્યા છે। બોક્સમાં તેમને મંગાવ્યું છે સરસ મજાનું ઓવન, મસ્ત મજાનો ફ્રીજ અને મસ્ત મજાના પ્લાન્ટ। તો દોસ્તો આ પ્લાન્ટ કેવા છે તમે નજીકથી જુઓ તો ખરા કે બોક્સમાં સંજયભાઈ બતાવી રહ્યા છે દોસ્તો। જુઓ તો ખરા કે મિની કિચનનો આ સામાન જોઈને બચ્ચા પાર્ટી તો કેટલી બધી ખુશ થઈ ગઈ છે। આ રહ્યા સરસ મજાના નાના નાના પ્લાન્ટ અને દોસ્તો સંજયભાઈ જણાવી રહ્યા છે કે તેમને આ બધો જ સેટઅપ બનાવડાવ્યો છે 22,000 થી 25,000માં। અરે રે દોસ્તો જુઓ તો ખરા કે તેની કેટલી બધી કિંમત છે। તો એ પ્રમાણે કઈ કઈ વસ્તુઓ છે તમારે જોવી છે તો જુઓ હજુ બીજા બોક્સ પણ તેઓ ખોલી રહ્યા છે। આ બોક્સમાં શું હશે દોસ્તો? તો જુઓ મસ્ત મજાનું છે નાનું મસ્ત મજાનું ઓવન। આ એકદમ રિયલ જેવું ઓવન છે, ખાલી સાઈઝ જ નાનો છે। ભાણાભાઈ અને બચ્ચા પાર્ટી બધા તો આ સામાન જોઈને બહુ જ ખુશ થઈ ગયા। આ રહ્યો બધો જ સામાન, આ રહ્યું ફ્રીજ, ઓવન બધું તમને જોવા મળી ગયું। તેમના મમ્મી જુઓ ભેંસ માટેનું ખોણ બનાવી રહ્યા છે। આ રહ્યો તે સેટઅપ જે એકદમ ગોઠવેલો છે। તમે વિડીયોમાં જોઈ શકો છો કે રાતના લાઇટિંગવાળો આ સેટઅપ કેટલો સરસ મજાનો લાગી રહ્યો છે દોસ્તો। જુઓ એકદમ મિની કિચનનો આ સેટઅપ તૈયાર છે। તમને આ સેટઅપ કેવું લાગ્યું, તેનું લાઇટિંગ કેવું લાગ્યું દોસ્તો? તો જુઓ દોસ્તો તમને ફાઇનલી અહીંયા નજીકથી અને લાઇટિંગવાળો સેટઅપ જોવા મળી ગયો છે અને હવે ફટોફટ સંજયભાઈ આ સેટઅપ ઉપર મસ્ત મજાનો મિની કિચનનો વિડીયો બનાવશે। તો દોસ્તો તેમના એ વિડીયો બહુ સરસ હોય છે, તમે પણ એ વિડીયો જોજો। જુઓ દોસ્તો લાઇટ ન કરીએ તો એ સેટઅપ આવો લાગે છે અને લાઇટવાળો આવો। તમને કયો સેટઅપ ગમ્યો, લાઇટવાળો કે લાઇટ વગરનો? અને જુઓ ફાઇનલી રાતનો ટાઈમ થઈ ગયો છે। પાર્વતી ભાભી તો બાજરીના રોટલા બનાવવા બેસી ગયા છે અને જુઓ બધા જ હળીમળીને કેવું કામ કરી રહ્યા છે। ફાઇનલી હવે રસોઈ તૈયાર થઈ ગઈ છે। ઘરના બધા જ લોકો જમવા માટે બેસી ગયા છે। તો દોસ્તો તમને આજનો વિડીયો કેવો લાગ્યો? વિડીયો ગમ્યો હોય તો ફટાફટ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો મારી ચેનલને।